તુલસીના પાનનો ઉપયોગ શા માટે લાભદાયક છે? એક વજન વધારવા, બી ઊંઘ માટે, સી ઠંડા ઉધરસ માટે, ડી આંખની સમસ્યા માટે. જવાબ સી ઠંડા ઉધરસ માટે. હળદરમાં કઈ ખાસ દવા જેવી ગુણવત્તા હોય છે? એ એન્ટીબાયોટિક, બી ડાયાબિટીસ, સી સ્લીપિંગ પિલ, ડી પેઇન કિલર. જવાબ એ એન્ટીબાયોટિક. શુગર નિયંત્રણ માટે કયો ઘરેલું ઉપાય ઉપયોગી માનવામાં આવે છે? એ ગોળ, બી મેથીના દાણા, સી મીઠો શરબત, ડી તલ. જવાબ બી મેથીના દાણા. અજમો કઈ સમસ્યા માટે ઉપયોગી છે? એ આંખ દુખાવા, બી પેટ દુખાવા, સી ચામડીની બીમારી, ડી ઊંઘ ન આવવી. જવાબ બી પેટ દુખાવા. કયો પદાર્થ દુર્ગંધ શોષવા માટે ફ્રીજમાં મૂકવામાં આવે છે? એ ખાંડ, બી બેકિંગ સોડા, સી મીઠું, ડી તેલ. જવાબ બી બેકિંગ સોડા. ઝાડા અને ખાંસી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપચાર શું છે? એ તાજું પાણી, બી ગરમ દૂધ, સી મધ સાથે આદુનો રસ, ડી લીંબુ પાણી. જવાબ સી મધ સાથે આદુનો રસ. માથાનો દુખાવો દૂર કરવા માટે શું અસરકારક છે? એ લસણનું તેલ, બી નારિયેળનું તેલ, સી પાનની છાલ, ડી આદુનો કાઢો. જવાબ બી નારિયેળનું તેલ. મોંમાંથી દુર્ગંધ દૂર કરવા માટે શું ઉપયોગી છે? એક લસણ, બી લીંબુ પાણી, સી તુલસીના પાન, ડી આદુ. જવાબ સી તુલસીના પાન. ઝાડા ડાયરિયા માટે કયો ઘરેલું ઉપાય અસરકારક છે? એ દૂધ, બી દહીં અને જીરું, સી ખીર, ડી કોફી. જવાબ બી દહીં અને જીરું. ગળાનો દુખાવો અને ઉધરસ માટે કયો ઉપાય યોગ્ય છે? એ ઠંડુ પાણી પીવું, બી હળદર વાળું પાણી, સી લસ્સી, ડી છાશ. જવાબ બી હળદર વાળું પાણી. ઘરેલું ઉપાય રૂપે કોણ મચ્છર ભગાડવા ઉપયોગી છે? એ મીઠો તેલ, બી તુલસીનો છોડ, સી નારિયેળ પાણી, ડી દૂધ. જવાબ બી તુલસીનો છોડ. આદુનો રસ કઈ તકલીફમાં અસરકારક છે? એ આંખની તકલીફ, બી ઉધરસ અને ઝાડા, સી વાળ પડતા અટકાવવો, ડી હાથ પગ સૂઝવા. જવાબ બી ઉધરસ અને ઝાડા. ઘરેલું ઉપાય તરીકે કોણ ચામડીના દાઝમાં લાભ આપે છે? એ બટાકાની સાલ, બી એલોવેરા, સી કોથમીર, ડી લસણ.
જવાબ બી એલોવેરા. આ ક્વિઝમાં તમને કેટલા પ્રશ્નો સાચા લાગ્યા? કોમેન્ટમાં જણાવો. વિડિયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.